જય માતાજી, હું ઉર્મિલા બાબી ગોહિલ. આજે આપણે ફરાળી પૂરી અને સિંગના ઓળાનું શાક બનાવશું, સિંગના ઓળાના દાણાનું. તો એના માટે મેં પિસ્તા, કાજુ અને બદામ એને આપણે ક્રશ કરશું. આદુ મરચાં લીધા છે એને ક્રશ કરશું ને એક ટમેટું લીધું છે એને આપણે પહેલાં ક્રશ ઝીણું કરી નાખવી, પછી આગળ આપણે બતાવું. હવે આપણે ફરાળી પૂરી માટે લોટ બાંધશું. પહેલાં તો એક બટેટું મેં લીધું છે એને આપણે ખમણી નાખવાનું, ઝીણી ખમણીથી. એમાં આપણે હવે મસાલા કરશું. તો જીરું લીધું છે, મીઠું છે, લાલ મરચું છે, થોડોક ગરમ મસાલો, ચપટી હળદર છે અને ધાણા જીરું છે. એ બધું આપણે અત્યારે આમાં મસાલામાં નાખી દઈશું. એક ચમચી જેટલા આપણે આદુ અને મરચાં લીધા છે. એક ચમચી આપણે કોથમરી નાખશું અને લોટ બાંધવા માટે આપણે રાજગરાનો લોટ લીધો છે. તો આમાં પાણી નથી નાખવાનું અને આપણે લોટ એક બટેટું લીધું છે તો મેં એક વાટકી લોટ લીધો છે, એને આપણે હવે મિક્સ કરી નાખવી. પાણી નહીં નાખો તોય તે સરસ તમારો લોટ બંધાઈ જશે અને એકદમ સરસ કૂણી અને પોચી આપણી ફરાળી પૂરી બનશે. તો હવે લોટ આપણે પહેલાં સરસ બાંધી લઈએ, પાણી નાખ્યા વગર જ બંધાઈ જશે. તમને એવું લાગે ઢીલું છે તો તમે પાછો લોટ થોડોક નાખી શકો છો. અત્યારે હું એક બટેટાનું બનાવું છું, તમારા વરા પ્રમાણે તમને જેટલું બનાવવું હોય એ પ્રમાણે તમારે બટેટા બાફવાના. લોટ બાંધી લઈએ આપણે પહેલાં. હવે આપણે લોટ બંધાઈ ગયો છે એને આપણે થોડોક સાઈડમાં રાખી દઈએ. ત્યાં સુધીમાં આપણે દાણાનું શાક કરી લઈએ. તો દાણા બાફીને હળદર નાખીને રાખી દીધા છે. પછી આપણે સાથે મસાલા લીધા છે, એમાં આદુ મરચાં છે, થોડીક કિસમિસ છે, થોડોક પિસ્તાને એનો ભૂકો કરી નાખ્યો છે, કોથમરી છે, ટમેટા છે, મીઠું, ખાંડ, લીંબુનો રસ અને લીમડાના પાન લીધા છે. બીજા આપણે નોર્મલ મસાલા જ બધા આપણા લઈશું. હવે આગળ આપણે તેલ મૂકી દીધું છે, પછી આગળ શું કરવું તે હું બતાવું. હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે તો એમાં થોડું આપણે જીરું નાખશું, પછી લીમડાના પાન નાખશું. આમાં આપણે હિંગ નથી નાખતા. પછી આપણે આદુ મરચાંની પેસ્ટ નાખશું, એક ચમચી જેટલી. થોડું ચડી જાય એટલે એમાં આપણે પહેલાં આપણા કાજુ પિસ્તાનો ભૂકો નાખી દેશું. એ આપણો તેલમાં સરસ સતરાઈ જાય. અત્યારે તમે ગેસ થોડો ફૂલ રાખી શકો છો. થોડુંક સતરાઈ જાય એટલે એમાં આપણે હવે ટમેટાની પ્યુરી નાખશું. એને પણ આપણે ફૂલ ગેસે સાતળશું. થોડી વાર માટે આપણે એને હવે ઢાંકી અને ચડવા દઈએ. હવે આપણે 5 મિનિટ થઈ ગઈ છે તો જોઈ લઈએ. એકદમ સરસ ઉપર આપણું તેલ આવી ગયું છે. હવે આ સ્ટેજ ઉપર આપણે આ એક વાટકી મેં દાણા હતા એ બાફેલા એ આપણે નાખી દઈએ. ફરાળમાં તમે બટેટાનું શાક ને બધું જમતા જઈશો, પણ એક વખત આ સિંગના દાણાનું ઓળાનું શાક જમજો. તમને ટેસ્ટમાં કેવું લાગે છે એ કહેજો. ખૂબ જ સરસ લાગે છે અને ગ્રેવી પણ ખૂબ સરસ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. હવે આમાં આપણે અત્યારે એક લીંબુનો રસ નાખી દઈએ અને એક આપણે ચમચી જેટલી કોથમરી નાખી દઈએ અને સરસ ચલાવી નાખવી. તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું ગ્રેવી વાળું દાણાનું શાક થઈ ગયું છે. દાણા બાફેલા જ હતા એટલે એને આપણે બહુ હવે ઉકાળવાની જરૂર નથી અને 5 મિનિટ રહેવા દઈને ધીમા તાપે આપણે એને લઈ લઈએ અને પછી આપણે મસાલા પૂરી પણ બનાવી નાખવી. પછી તમને બે સર્વ કરીને બતાવું છું અને જરૂરથી કરજો. બટેટાનું તો બધા કરતા હોય પણ આ તમને એક અલગ ટેસ્ટ ને નવીન શાક લાગશે, તો જરૂરથી ટ્રાય કરજો. આગળ બતાવું પૂરીને બે કરીને સર્વ. હવે તમે જોઈ શકો છો આપણી પૂરી એકદમ સરસ એક જ હાથે તૂટી જાય એવી એકદમ પૂરી બની છે અને આપણે થોડું ઉપરથી ચીઝ નાખ્યું છે અને ગ્રેવી પણ તમે જોઈ શકો છો કેવી સરસ થઈ છે. તમે બટેટાનું શાક તો બનાવતા જ હશો, પણ ફરાળમાં આવી રીતે સિંગના દાણાનું શાક જરૂર બનાવજો ઓળાના. અને કેવું થયું તો એ કોમેન્ટમાં કહેજો. આગલા વિડીયામાં બધાના નામ લેવામાં આવશે. નવા વિડીયા સાથે મળશું. ત્યાં સુધી ઉર્મિલાબાના બધાને જય માતાજી.